નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનનો 16મો પાઠ છે એ ભણવાનો છે. 16મો પાઠ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો આપણે આગળ જોઈશું ઉદારીકરણ એટલે શું અને વૈશ્વિકીકરણ એટલે શું. ભારતે 1947માં આઝાદી પ્રાપ્ત કરી ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે આયોજનના માર્ગનો સ્વીકાર કર્યો. આપણે આઝાદી મળી ત્યારે આપણે એટલા વિકસિત નહોતા, કારણ કે અંગ્રેજોને કારણે આપણા દેશનું પૂરતું શોષણ થઈ ગયેલું. તો આર્થિક વિકાસ આપણે પ્રાપ્ત કરવા માટે ત્યારની જે સરકાર હતી એને આયોજનનો માર્ગ લીધો, જુદા જુદા સ્વરૂપે આયોજન કરેલું. એટલા માટે તો આયોજન પંચની પણ રચના કરવામાં આવી હતી, જેને હવે નીતિ પંચ કહેવાય છે. એ પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકેલી ત્યારે, એટલે કે દર 5 વર્ષે કોઈ એક સબ્જેક્ટ લેતા. દાખલા તરીકે માની લો કે પહેલી પંચવર્ષીય યોજના હોય તો ખેતી માટે, પછી બીજી પંચવર્ષીય યોજના હોય તો ઉદ્યોગો માટે, ત્રીજી પંચવર્ષીય યોજના હોય એ રોડ રસ્તાઓ અને આપણું જે માળખું છે એના માટે. તો આવી રીતે આયોજનનો માર્ગ આપણે સ્વીકાર કરેલો, અપનાવેલો. એક પછી એક પંચવર્ષીય યોજનાઓના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું કાર્ય હાથ ધર્યું, કે એક પછી એક પંચવર્ષીય યોજનાઓનો અમલ કર્યો 1952 થી, અને ત્યાર પછી ઝડપી વિકાસ આપણે પ્રાપ્ત કેમ કરીએ એને અપનાવ્યું હતું. ત્યારે આ માટે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની સમયે સમયે જાહેરાતો કરવામાં આવી. ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવા માટે નાણાકીય નીતિ એટલે કે અર્થવ્યવસ્થા આપણી જે છે, પૈસાની જે લેવડ દેવડ, એ રાજકોષીય નીતિ એટલે કે જે ટેક્સ હોય એની વાત એમાં હવે. રાજકોષીય એટલે કે સરકાર પાસે પૈસા કેવી રીતે આવશે અને લોકોને કેવી રીતે પહોંચાડશે. ટૂંકમાં આપણે કહીએ તો એનો જે રાજકોષ એટલે કે રાજ્યનો જે ખજાનો છે એની જે નીતિ એટલે કે પૈસાની આખી જે વ્યવસ્થા છે. દાખલા તરીકે કે ભાઈ સરકાર પાસે ક્યાંથી પૈસા આવશે, તો એની આખી વાત જે હોય, જુદા જુદા એમાં ટેક્સ આવે, કારણ કે રાજકોષીય નીતિને કારણે વિકાસ કરવાનું થોડું ઝડપી બને. અને રાજકોષીય નીતિનો મુખ્ય ઉદ્દેશ એ હોય કે લોકોને વધારેમાં વધારે ફાયદો થાય, લોકો પાસે વધુ વધુ પૈસા આવે. તો એ અને ઔદ્યોગિક નીતિ એટલે કે ઉદ્યોગો માટે નીતિ, એના પણ ટેક્સીસ એટલે કે ટેક્સની વાત હોય, એના પરવાના એટલે કે લાયસન્સની વાત હોય, ઉદ્યોગો કેવી રીતે ચલાવી શકાય એના માટે નીતિઓ હોય, એના માટેના કાયદાઓ હોય. તો એ બધી જાહેરાતો સમયે સમયે કરવામાં આવેલી, એટલે કે જે તે સરકારો હોય એને જાહેરાત કરેલી હોય. પરંતુ ઘણી યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નહીં. આપણે પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી, પણ ઘણી બધી એવી યોજનાઓ હતી કે યોજના પૂરી થઈ ગઈ પણ આર્થિક વિકાસ આપણે પ્રાપ્ત ન કરી શક્યા. આથી સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારી લેવા માટે જુદી જુદી આર્થિક નીતિઓને નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો. ઓપ એટલે અહીંયા નવું સ્વરૂપ. કારણ કે નિષ્ફળતાના કારણો કે ભાઈ આપણે પંચવર્ષીય યોજના અમલમાં મૂકી તો સફળ કેમ ન ગઈ એની તપાસ કરી, અને ભૂતકાળમાં જે ભૂલો કરેલી હતી એ ભૂલોને સુધારી અને જે આર્થિક નીતિઓ હતી એમાં નવું સ્વરૂપ આપવાનું નક્કી કરવામાં આવ્યું. જે અન્વયે એટલે એ મુજબ 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા. બરાબર જોજો, 1991માં એક ઔદ્યોગિક નીતિ ઘડવામાં આવી, ખાસ કરીને 24 જુલાઈ 1991 પછીની આ વાત છે. તો ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને એટલે કે આર્થિક વિકાસને પોષે અથવા આર્થિક વિકાસમાં વધારો કરે એવા સુધારાઓ અમલમાં મૂક્યા. એ કયા સુધારા હતા? તો એમાં પહેલું હતું ઉદારીકરણ, બીજું ખાનગીકરણ અને ત્રીજું વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પહેલો અભ્યાસ કરશું આર્થિક ઉદારીકરણ. સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે
તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉદારીકરણ એટલે જોજો કે ઔદ્યોગિક નીતિ ઘડવામાં આવી, એમાં ખાનગી ક્ષેત્ર, ખાનગી એટલે પ્રાઇવેટ, જે લોકો પોતાના ઉદ્યોગો ચલાવતા હોય એના માટેની વાત છે. તો શરૂઆતમાં શું હતું કે જે પ્રાઇવેટ ઉદ્યોગો હતા, ખાનગી ઉદ્યોગો હતા, એના ઉપર કંટ્રોલ હતો અને અમુક નિયંત્રણો હતા. ઘડીકમાં એને લાયસન્સ ન મળે, એના માટેની જે પ્રોસિજર હોય એ લાંબી થતી હતી, ઘણા બધી વસ્તુઓ નડતી હતી, આયાત નિકાસમાં પ્રોબ્લેમ હતો, ઘણી બધી વસ્તુઓ હતી. તો સરકારે શું કર્યું કે આ નવી નીતિ મુજબ એ અંકુશો અને નિયંત્રણમાં ઘટાડો કરી દીધો. મતલબ કે એના ઉપર જે કંટ્રોલ હતો એ ઓછો કરી દેવામાં આવ્યો. ટૂંકમાં કહીએ તો ખાનગી જે ઉદ્યોગો છે એને વધુને વધુ વિકાસ થાય, એ વધુને વધુ સ્થાપવામાં આવે એવી નીતિ જે સરકારે અપનાવેલી એને કહેવાય છે ઉદારીકરણ. એટલે કે આપણે કહીએ ને ઢીલ આપવામાં આવી, છૂટછાટ આપવામાં આવી. પેલા આટલી છૂટછાટ નહોતી ઉદ્યોગો માટે, ઘણા બધા પ્રોબ્લેમ હતા, એ આપણે જોશું. શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અન્વયે જે આર્થિક સુધારાઓ અપનાવવામાં આવ્યા હતા તે મુખ્યત્વે નીચે મુજબ છે. તો આર્થિક ઉદારીકરણમાં કયા કયા સુધારાઓ પેલા કરવામાં આવ્યા? તો સૌથી પહેલો 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા, તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. 18 ઉદ્યોગો જાહેર સાહસ એટલે કે સરકારના અંડરમાં હતા, જે સરકાર જ કરી શકે. જાહેર સાહસો માટે અનામત હતા, અનામત એટલે એ જ કરી શકતા હતા. તે સિવાયના જે બીજા ઉદ્યોગો હતા એના માટે જે પરવાના એટલે કે લાયસન્સ પદ્ધતિ હતી એ નાબૂદ કરી દીધી. નહીં તો લાયસન્સ લેવું પડતું હતું. ખાલી 18 ઉદ્યોગો જે જાહેર સાહસ માટેના હતા એના જ લાયસન્સની જરૂરિયાત હતી. બાકી બધા જે ઉદ્યોગો હતા એના માટે લાયસન્સ પદ્ધતિ દૂર કરી દીધી, નાબૂદ કરી નાખી, કેન્સલ કરી નાખી. પછી રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. ખાલી રેલવે સરકારી છે, જે પ્રાઇવેટ ન હોઈ શકે. અણુ ક્ષેત્ર અને સંરક્ષણ એટલે કે દેશના રક્ષણ સિવાયના જેટલા પણ ક્ષેત્રો હતા એ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દીધા. તમે જોઈ શકશો કે સૌ પ્રથમ રિફાઇનરી છે, જે તેલનું શુદ્ધિકરણ કરે, પેટ્રોલિયમનું, એ પ્રાઇવેટ નહોતી, એ માત્ર સરકારના અંડરમાં જ હતી. એટલે કે જાહેર સાહસ કહી શકાય, જે સરકારી જ હોય એને પણ છૂટછાટ આપી દીધી. એટલે હવે આપણે રિલાયન્સને એવી પ્રાઇવેટ પણ રિફાઇનરીઓ જોઈ શકીએ છીએ. તો એનું મેઇન કારણ આ જ હતું કે એને રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ જેવા 3-4 ક્ષેત્રો જે છે એ સરકારી રાખ્યા, બાકીના બધામાં ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. એટલે કે પ્રાઇવેટ પણ તમે કરી શકો છો, પોતાના પર્સનલ પણ. ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. પહેલા ઉદ્યોગો માટે ફરજિયાત એને નોંધવાનું હતું, એટલે કે નોંધણી કરાવવાની હતી, એ કેન્સલ કરી દેવામાં આવી. એટલે જ મોટે ભાગે નાના નાના જે ઉદ્યોગોનો વિકાસ થયો એ 1991 પછી જ થયેલો. તમે દરેક શહેરની અંદર કોઈ ઉદ્યોગો ચાલતા હોય એના વિશે તપાસ કરજો, તમને 1991 પછી એનો વિકાસ થઈ ગયેલો માલુમ પડશે. જેમ કે જામનગર છે એ બ્રાસ પાર્ટ માટે જાણીતું છે, તો એનો વિકાસ પણ ખાસ કરીને ત્યાર પછી જ વધુ થયેલો. હવે ચોથો જે ફેરફાર કરેલો હતો એ હતો કે પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. પહેલા શું હતું કે કોઈ પણ ઉદ્યોગ નાખવો હોય તો કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે, એટલે કે દિલ્હી સરકાર, આપણી જે મુખ્ય સરકાર છે એની મંજૂરી લેવી પડતી હતી. પણ પછી એવું નક્કી કરવામાં આવ્યું કે જો પર્યાવરણને જોખમી ન હોય, એટલે કે પર્યાવરણ માટે નુકસાનકારક ન હોય અથવા વધારે પ્રદૂષણ ફેલાવતો ન હોય અને સામાન્ય જો ઉદ્યોગ હોય તો એના માટે તમારે કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. એ તમે તમારી રીતે લોકલ મંજૂરી લઈને પણ ચલાવી શકો. એટલે કે જે તે શહેરના જે વ્યવસ્થાપન હોય અથવા તો સત્તાધીશો હોય એની મંજૂરી લઈને પણ તમે ચલાવી શકો. હવે ઉદારીકરણના લાભો શું થયા? જો આ બધા પ્રશ્નો છે ને આઈએમપી જ છે, 2 માર્ક માટેના એવા કે ઉદારીકરણના લાભો, એના ગેરલાભો હોય, એવી રીતે વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ,
આપણે એક એક ના આવશે, એટલે આ બધા આઈએમપી પ્રશ્ન છે, પાઠ પણ નાનો છે અને જો વ્યવસ્થિત સમજાઈ જાય, આગળનો પાઠ પણ આવો જ હતો, જો આ સમજાઈ જાય તો તમે પ્રશ્ન તમારી રીતે પણ લખી શકશો. હવે ઉદારીકરણના લાભ. ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી ઉત્પાદનમાં વધારો થયો. કારણ કે પહેલા ખાનગી ક્ષેત્ર એટલું વિકસિત નહોતું, કેમ કે આપણે જોયું કે એના ઉપર કંટ્રોલ હતો, એના ઉપર નિયંત્રણો હતા. એ નિયંત્રણો દૂર થયા, એને કારણે ખાનગી ક્ષેત્ર પોતાની રીતે વિકાસ કરી શકે એવું બની ગયું. હવે પોતાની રીતે વિકાસ કરી શકે, અને આપણે કીધું એમ કે એના લાયસન્સની ને એમાં પણ છૂટછાટો આવી. એટલે ઘણા બધા લોકો, પહેલા તો શું હતું કે લાયસન્સ મેળવવામાં કેટલી પ્રોસિજર કરવી પડતી કે કોઈ વ્યક્તિ એ ઉદ્યોગ નાખવાનું વિચારે જ નહીં. એક તો લાંબી માથાકૂટ થાય, સમય જાય અને પાછી ઘડીકમાં પરમિશન પણ ન મળતી. તો એ દૂર થઈ એટલે મોટા ભાગના લોકો ઉદ્યોગો તરફ વળ્યા, ઉદ્યોગોની સ્થાપના કરવા માંડ્યા, ઉદ્યોગોની સંખ્યા વધી એટલે ઉત્પાદન પણ વધ્યું. બીજું, ઉદારીકરણ નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. બીજું એમાં એ હતું આયાત નિકાસ, એમાં પણ છૂટછાટો આપવામાં આવી હતી. પહેલા જે આયાત નિકાસ થતી એ મોટે ભાગે સરકાર દ્વારા, દેશ દ્વારા થતી હતી. પછી ખાનગી પણ આયાત નિકાસની શરૂઆત થઈ, એના ઉપર જે ડ્યુટી એટલે કે ટેક્સ હતા એ પણ ઘટાડવામાં આવ્યા, જેને કારણે વિદેશ વ્યાપારને બળ મળ્યું, ઉત્પાદન વધ્યું. એટલે આપણે વધારાની વસ્તુઓ હતી એની નિકાસ કરવા માંડ્યા, એટલે વિદેશ વ્યાપારમાં પણ વધારો થયો. વૃદ્ધિ થવી એટલે વધારો થવો. વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો. હુંડિયામણ, હુંડિયામણ એટલે હવે માની લો કે આપણે આપણા દેશની અત્યારે વાત કરીએ તો આપણે કોઈ પણ વસ્તુની નિકાસ કરીએ બીજા દેશને, તો બીજો દેશ છે એ આપણને એના રૂપિયામાં ચૂકવણી કરશે. તો બીજા દેશનું જે નાણું આપણા દેશમાં આવે છે એ હુંડિયામણ ગણાય, એને વિદેશી હુંડિયામણ કહેવાય. આપણે આપણા દેશમાંથી કોઈ પણ વસ્તુની નિકાસ કરો તો બીજા દેશની જે મૂડી કે નાણું છે એ આપણી પાસે આવે તો એ હુંડિયામણ છે. તો હુંડિયામણની અનામત એટલે કે જે જથ્થો ફિક્સ રાખેલો હોય આપણે અહીંયા, એમાં વધારો થયો. મતલબ કે વિદેશના પૈસા આપણા દેશમાં વધારે આવવા લાગ્યા. જે દેશ પાસે વિદેશી હુંડિયામણ વધારે હોય એ વિકસિત તરફ એટલે વિકસિત દેશ કહેવાય, અથવા વિકાસ તરફ આગળ વધી રહેલો કહેવાય. કારણ કે તમે નિકાસ વધારે કરો આયાત કરતા તો હુંડિયામણ તમારી પાસે વધે, પણ જો નિકાસ કરતા આયાત વધી જાય તો તમારા પૈસા બીજા દેશમાં વહી જાય, એટલે આપણું હુંડિયામણ ઉલટાનું બીજે જાય. તો અહીંયા આપણે નિકાસ કરવા માંડ્યા એટલે આપણા દેશમાં વિદેશી પૈસો માંડ્યો આવવા, એટલે કે હુંડિયામણની અનામત જે હતી, જે રાખેલા હતા અમુક લિમિટ, આપણે કહે ને લિમિટેડ પૈસા જે હતા અમુક, એમાં વધારો થયો. ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. આંતરમાળખાકીય સગવડો, આંતરમાળખાકીય સગવડોમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય આવી સગવડોમાં પણ વધારો થયો. કારણ કે આમાં ઉદ્યોગોનો વિકાસ થયો, એના માટે રોડ, રસ્તા, પરિવહનની સુવિધાઓ જોઈ, એના માટે શહેરીકરણ થયું, તો એના લાઇટ ને વીજળી ને જે બધું ટૂંકમાં પૂરું પાડવાનું હતું એનો પણ વધારો થયો. એટલે આવી સગવડતાઓ પણ વધવા માંડી, જેને આંતરમાળખાકીય સગવડતાઓ કહેવાય. એને અનુરૂપ શિક્ષણનો પણ ફેલાવો થયો. હવે ઉદારીકરણના ગેરલાભો. એક વાત યાદ રાખવાનો કે જેના લાભ હોય એના ગેરલાભ પણ હોય જ. કારણ કે એક વસ્તુ હોય જ નહીં, સિક્કાને બે બાજુ હોય, તો લાભ હોય તો સામે ગેરલાભ આવે જ, એ સીધી જ વાત છે. તો અહીંયા આના પણ ગેરલાભો અમુક હતા. એમાં પહેલો ગેરલાભ છે કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં અથવા થઈ શક્યો નથી. હવે ખાનગી ક્ષેત્ર પર અંકુશ હતો એ તો ઓછો કરી નાખ્યો, પણ ઇજારાશાહી, ઇજારાશાહી કેને કહેવાય કે અમુક વસ્તુ ઉપર કોઈ એકની જ આમ જો હુકમી ચાલતી હોય, મતલબ કે અમુક એવા ઉદ્યોગો હતા કે જે પોતાનો પ્રભાવ પાડી રાખતા હતા, એના સિવાય બીજો કોઈ એ ઉદ્યોગમાં આગળ આવી શકે નહીં, તો એને ઇજારાશાહી કહેવાય. એટલે અંકુશો ઘટી ગયા, ઉદ્યોગો શરૂ થઈ ગયા, પણ અમુક ઉદ્યોગોનું વર્ચસ્વ હતું, વર્ચસ્વ એ એમનેમ ટકી રહ્યું, એને ઇજારાશાહી કહેવાય.
આપણે કેમ ઠેકો, એક તમે ઠેકો લીધો છે આપણે ઘણીવાર બોલતા હોય, મતલબ કે એ એના આખા વસ્તુ છે એના કંટ્રોલમાં હતી, એ ઘટી નહીં. અમુક ઉદ્યોગોએ પોતાનું વર્ચસ્વ સતત એમને જાળવી જ રાખ્યું, એટલે એ એક ગેરલાભ હતો. બીજો, માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્ર વિકાસમાં પાછળ રહ્યું. હવે આપણે જે નીતિ હતી એ તો ઔદ્યોગિક નીતિ હતી, અને ઔદ્યોગિક નીતિને કારણે માત્ર ઉદ્યોગોમાં જ આ છૂટછાટ આપેલી, એના ઉપર જ ધ્યાન આપેલું. જે ભારતનો મૂળ વ્યવસાય હતો, પાયાનો વ્યવસાય હતો કૃષિ એટલે કે ખેતીવાડી, એના ઉપર ધ્યાન આપવામાં ન આવ્યું અથવા તો ઓછું આપવામાં આવ્યું, જેને કારણે આપણે કૃષિ ક્ષેત્રમાં પાછળ રહી ગયા. કારણ કે વિશ્વના ઘણા બધા દેશો તરફ તમે નજર કરશો તો ત્યાં કોઈ અમુક દેશો તો એવા છે કે જ્યાં 2 કે 3% લોકો ખેતી કરી અને બધાને અનાજ પૂરું પાડી શકે છે અને ખેતીનો સર્વશ્રેષ્ઠ વિકાસ કરેલો છે. આપણે 60% કરતાં વધુ લોકો ખેતીમાં રોકાયેલા હોવા છતાં એના જેટલું હેક્ટર દીઠ ઉત્પાદન પણ આપણે કરી શકતા નથી, આટલી વિવિધતા ધરાવતી વસ્તુઓનું ઉત્પાદન કરી શકતા નથી. એ ઉપરાંત આપણા દેશના લોકોને અનાજ પૂરું પાડવામાં પણ મુશ્કેલી ઉત્પન્ન થતી હતી. તો આપણે ખેતીમાં એટલો વિકાસ કરી શક્યા નહીં. ત્રીજું, આવકની અસમાનતામાં વધારો થયો, કારણ કે ઉદ્યોગોમાં જે આપણે છૂટછાટો આપી એને કારણે જે પૈસાદાર લોકો હતા એને વધારેમાં વધારે ઉદ્યોગો સ્થાપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. એના હાથમાં વધુમાં વધુ ઉદ્યોગો આવી ગયા, એ જ ઇજારાશાહી છે. જ્યારે બાકીના લોકો એના જેટલી સ્પીડે કે એના જેટલી ઝડપે ઉદ્યોગો સ્થાપી શક્યા નહીં, જેને કારણે આવકની અસમાનતા થઈ. આવકની અસમાનતાનો મતલબ છે કોઈની આવક એકદમ વધારે હોય ને કોઈની આવક એકદમ ઓછી હોય. એટલે કે આટલો મોટો તફાવત, અસમાનતાનો મતલબ જ છે કે આવકમાં ખૂબ મોટો તફાવત રહેલો હોય. કારણ કે ઉદ્યોગપતિઓ જે વધુને વધુ આવક ધરાવતા ગયા અને જે ગરીબ વર્ગ હતો એ વધુને વધુ ગરીબ થતો ગયો, જેને કારણે આવકની અસમાનતા પેદા થઈ. આયાત વધવાથી અને નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો. આપણે હુંડિયામણની વાત આગળ કરી. આયાત વધવાનું કારણ કે ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું. ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું એટલે અમુક વસ્તુ ઉત્પન્ન કરવા માટે અમુક માલ વિદેશથી મંગાવવો પડતો હતો, એને કારણે આયાત વધી ગઈ. અને નિકાસ ઘટી એટલે વિદેશી દેવામાં વધારો થયો, કારણ કે આપણું હુંડિયામણ છે એ વિદેશમાં ચાલ્યું જાય. તો આયાત વધવાથી અને નિકાસો ઘટવાથી વિદેશી દેવું વધ્યું, આપણે દેવામાં ડૂબતા ગયા. હવે આપણે બીજો જે પોઈન્ટ છે ખાનગીકરણ. ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે. ખાનગીકરણ 2 માર્ગે થઈ શકે, એ પછી જોઈએ આપણે. તો પેલા ખાનગીકરણ એટલે રાજ્ય હસ્તકના મતલબ કે સરકારી જે ઔદ્યોગિક સાહસો એટલે કે ઉદ્યોગો છે, સરકાર દ્વારા ચાલતા ઉદ્યોગો હોય એવા ઉદ્યોગોની માલિકી કે સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે. ખાનગી એટલે પ્રાઇવેટને આપી દેવામાં આવે, તો એને કહેવાય છે ખાનગીકરણ. સરકાર દ્વારા સંચાલિત હોય એવા કોઈ પણ સાહસો કોઈ પ્રાઇવેટ લોકોને કે પ્રાઇવેટ કંપનીને આપી દેવામાં આવે તો એને ખાનગીકરણ કહેવાય. ખાનગીકરણ 2 માર્ગે થાય. કેવી રીતે? પેલા, જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે. આપણે વાત થઈ હતી રિફાઇનરી, જે ક્ષેત્ર માત્ર સરકારી જ હતા એવા ક્ષેત્રોને પણ ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકી દીધા. એટલે કે આ ક્ષેત્રમાં તમે પણ રોકાણ કરી શકો છો અથવા તમે પણ ચલાવી શકો છો. મેં તમને એટલે જ રિફાઇનરીનું ઉદાહરણ આપ્યું હતું કે રિફાઇનરી પહેલા સરકારી માલિકીની હતી, પછી ખાનગી વિભાગ માટે ખુલ્લી મૂકી દીધી કે તમે પણ એનું સંચાલન કરી શકો છો, તમે પણ એ ઉત્પન્ન કરી શકો છો. તો એવા કેટલાય ક્ષેત્ર કે ઉદ્યોગો હતા જે પહેલા સરકારી હતા, એ હવે પ્રાઇવેટ લોકોને પણ છૂટ આપવામાં આવી કે તમે એ ચલાવી શકો છો. રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપે છે.
અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોંપે છે, બેમાંથી એક થઈ શકે. રાજ્ય હસ્તકની એટલે કે રાજ્ય દ્વારા ચાલતી એટલે કે સરકાર દ્વારા ચાલતી કંપનીઓની માલિકી પોતે રાખે અને સંચાલન ખાનગી કંપનીને આપી દે, અથવા તો સંચાલન પોતે કરે અને માલિકી ખાનગી કંપનીને આપે. એક આપણે છે પેલા GEB હતું, ગુજરાત એનર્જી બોર્ડ. તમારા વડીલોને પૂછજો, તમને એને ખબર હશે. હજી ઘણા લોકો GEB જ બોલે છે, પણ એ GEB નું હવે નામ બધે અલગ અલગ થઈ ગયું વિભાગ અનુસાર. જેમ કે PGVCL છે, PGVCL નો મતલબ છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ. એવી રીતે મધ્ય ગુજરાતની પણ છે MGVCL, પછી દક્ષિણ ગુજરાત માટે પણ છે DGVCL, ઉત્તર ગુજરાત માટે UGVCL છે. તો આવી રીતે જુદી જુદી કંપનીઓને જે રાજ્યની માલિકીનું જે GEB હતું એટલે કે ગુજરાત એનર્જી બોર્ડ હતું, એની માલિકી સરકારે રાખી અને સંચાલન કંપનીઓને આપી દીધું. અત્યારે આપણે જે વીજળી પૂરી પાડે છે એ આ કંપનીઓ વીજળી પૂરી પાડે છે, એ ખાનગી કંપનીઓ છે, પણ માલિકી સરકારી છે. તો આવી રીતે પણ ખાનગીકરણ થઈ શકે. પહેલું ખાનગીકરણ એવું હતું કે સરકાર જે ઉદ્યોગો ચલાવતી પેલા એ જ ઉદ્યોગો લોકો પણ ચલાવી શકે, એ પણ ખાનગીકરણ છે. અને અમુક વસ્તુઓ અથવા તો કંપનીઓની માલિકી સરકારની હોય અને સંચાલન ખાનગી કંપનીઓ કરે તો એને પણ ખાનગીકરણ કહેવાય. હવે ખાનગીકરણના લાભો. ખાનગીકરણની નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે. કારણ કે ખાનગીકરણ આવ્યું, લોકોને પણ ઉદ્યોગો સ્થાપવાની, જે સરકારી ઉદ્યોગો હતા એવા ઉદ્યોગો સ્થાપવાની છૂટ આપવામાં આવી. એને કારણે ઉત્પાદકીય એકમો એટલે કે ઉત્પાદન કરતા વિભાગો એની સંખ્યા વધી. ટૂંકમાં કહીએ તો કારખાનાઓ અથવા તો ઉદ્યોગોના જે ક્ષેત્રો હતા એ વધતા ગયા, ધીમે ધીમે એની સંખ્યામાં પણ વધારો થયો. બીજું, ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે. ખાનગીકરણના પરિણામે મૂડીગત એટલે જેમાં વધારેમાં વધારે પૈસાનું રોકાણ થતું હોય, પૈસાનો વહીવટ હોય વધારે એવા, અને વપરાશી વસ્તુ એટલે કે જે ચીજ વસ્તુ આપણે રોજિંદા જીવનમાં વાપરતા હોય એવી વસ્તુઓના ઉત્પાદનમાં પણ વધારો થયો. કારણ કે મૂડીગત જે વધુ પૈસા, મેં એટલે જ ઉદાહરણ તમને વારે વારે એક આપું છું, રિફાઇનરીમાં વધુમાં વધુ પૈસાનું રોકાણ જોઈએ, એ ઓછા પૈસાથી ન થાય, એ સરકાર હસ્તક જ હતી. પણ ખાનગીકરણના કારણે આવા મોટા મોટા મૂડીગત જે ઉદ્યોગો હતા એ અને વપરાશી ચીજ વસ્તુઓ ઉત્પન્ન કરતા ઉદ્યોગોનો પણ વધારો થયો, એટલે કે એનું ઉત્પાદન વધ્યું. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો. જાહેર ક્ષેત્ર એટલે સરકારી, યાદ રાખજો. તો સરકારી એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતા સુધરી. હમણાં જ આપણે ઉદાહરણ જોયું GEB. ફરી પાછું તમારા વડીલને પૂછજો કે શરૂઆત એટલે કે અમુક વર્ષો પહેલા વીજળીની હાલત કેવી હતી. ગમે ત્યારે આવે, ગમે ત્યારે જાય, કેટલોક સમય ન રહીએ, થોડો ઘણો વરસાદ પડે તો વીજળી વહી જતી. આજની સ્થિતિ તમે જોઈ શકો છો કે ઘડીકમાં નથી જતી અથવા ઓછી જાય છે. એમાં પણ પહેલાના સમયમાં ગામડામાં તો 2 દિવસ 3 દિવસ સુધી વીજળી જ ન આવી હોય સાવ. ક્યારેક આવે તો એકાદી કલાક આવી અને પાછી વહી જાય, વળી એક દિવસે આવે, આવી સ્થિતિ હતી. એ કારણ કે એની કાર્યક્ષમતા એટલી સારી નહોતી, એ એટલું સારી રીતે કાર્ય નહોતા કરી શકતા. કારણ કે સરકારી જે નોકરી જ છે એક જાતની, એ લોકો એટલે એટલું સારું નહોતા કરી શકતા, એની કાર્યક્ષમતા ઓછી હતી. પણ પ્રાઇવેટ કંપનીને આ વ્યવહાર કે સંચાલન આપી દેવાને કારણે કાર્યક્ષમતામાં સુધારો થયો છે. તમે અત્યારે તમારે ત્યાં વીજળીનો પ્રોબ્લેમ હોય, તમે એને ફોન કરો તો થોડા સમયમાં જ એ પ્રશ્નને સોલ્વ કરી શકે છે. મતલબ કે સરકારી કરતા ખાનગીકરણ થવાથી એની કાર્યક્ષમતામાં સુધારો થયો, કાર્યક્ષમતા વધી છે. હવે ખાનગીકરણના ગેરલાભો. ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે.
જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. આ પણ છે કારણ કે ખાનગીકરણ થવાને કારણે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ, મતલબ કે આર્થિક સત્તા, આ જે નાણાકીય આખી સત્તા છે એ એક જગ્યાએ ભેગી થઈ ગઈ, એટલે કે અમુક લોકોના હાથમાં આવી ગઈ, મોટી મોટી કંપનીઓના હાથમાં આવી ગઈ, અને એને કારણે ઇજારાશાહી આવી, કારણ કે બધું પોતાનું વર્ચસ્વ જમાવી દીધું. મેઇન કંપનીઓનું વર્ચસ્વ સૌથી વધારે છે, તો એ ઇજારાશાહીને વેગ મળ્યો ખાનગીકરણને કારણે. સરકારી હતું ત્યારે કોઈનો ઇજારો નહોતો, કોઈનું વર્ચસ્વ નહોતું, કારણ કે સરકારના જે કંપનીઓ છે કે સરકારના સાહસો છે એ બધા એક સરખી રીતે કાર્ય કરતા હતા. પણ ખાનગીકરણને કારણે આર્થિક સત્તા એક જગ્યાએ ભેગી થઈ ગઈ, મૂડીનું એક જગ્યાએ કેન્દ્રીકરણ થઈ ગયું, અને ઇજારાશાહી એટલે કે આપણે કીધું એમ અમુક કંપનીઓનું, અમુક ઉદ્યોગ ક્ષેત્ર છે એનું વર્ચસ્વ વધી ગયું. ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નથી, માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો છે. કારણ કે સરકારી અમુક ખાનગીકરણ કર્યું તો એ મોટા ઉદ્યોગોના જ હાથમાં આવ્યું, એમાં નાના ઉદ્યોગોનો કોઈ સમાવેશ નહોતો, એટલે નાના ઉદ્યોગોનો જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ થઈ શક્યો નહીં. જે પણ લાભ મળ્યો એ બધો મોટા ઉદ્યોગોને મળ્યો છે. ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી, જેથી ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ છે. પહેલા જાહેર ક્ષેત્રની હતી એટલે ભાવ છે એ સરકાર નક્કી કરતી હતી, અને સરકાર એવા ભાવો નક્કી કરતી કે જે પ્રજાને પોસાઈ શકે એમ હોય. પણ એ જ વસ્તુ ખાનગીકરણ થવાથી, એટલે કે પ્રાઇવેટ કંપનીઓના હાથમાં આવી જવાથી ભાવ છે એ પોતે નક્કી કરે છે, સરકાર નક્કી નથી કરતી, જેને કારણે ભાવો અંકુશમાં રહ્યા નથી અને ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ છે. આપણે ખબર, દિવસે ને દિવસે તમામ વસ્તુઓના ભાવો વધી રહ્યા છે, તો ખાનગીકરણના પરિણામે પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. હવે આપણો ત્રીજો જે ટોપિક છે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. દેશનું અર્થતંત્ર છે, અર્થકારણનું માળખું છે, એને વિશ્વના અર્થતંત્ર સાથે જોડી દો તો એ વૈશ્વિકીકરણ કહેવાય. એટલે કે જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય. હવે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે કેવી રીતે જોડવું? તો વસ્તુઓની લેવડ દેવડ થાય, વિદેશોની વસ્તુ અહીંયા આવે, આપણી વસ્તુ વિદેશોમાં જાય. એવી રીતે સેવાઓ હોય, ટેકનોલોજી હોય કે શ્રમ, એટલે કે આપણા જે અહીંયા મજૂર હોય અથવા તો કોઈ ટેકનિશિયન હોય, કોઈ કારીગરો હોય, એની એક જગ્યાએથી બીજી જગ્યાએ આપ લે થવી. આપણા અહીંના કારીગરો છે એ વિદેશોમાં પણ જાય છે, વિદેશોના અમુક એવા કારીગરો કે ટેકનિશિયન હોય કે એન્જિનિયરો હોય તો એ અહીંયા આવે, તો એને શ્રમનો પ્રવાહ છે એની આપ લે કહી શકાય. વૈશ્વિકીકરણમાં મુખ્યત્વે નીચે મુજબના સુધારાઓ હાથ ધરવામાં આવ્યા. પહેલો, બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા. જો કોઈ બે દેશ વચ્ચે વેપાર કરવામાં કોઈ મુશ્કેલી હોય, કંઈ પણ મુશ્કેલી હોય, તો એવી મુશ્કેલીઓને દૂર કરવા. કારણ કે ઘણી વખત ઘણી બધી વસ્તુઓની માથાકૂટ હોય બે દેશો વચ્ચે, લેવડ દેવડના પ્રશ્ન હોય, બીજા કોઈ પ્રશ્ન હોય, જેમ કે ચાઇના અને ભારતનો પ્રશ્ન અત્યારે છે, તો એવા વચ્ચે કોઈ પણ અવરોધ હોય તો એ અવરોધોને દૂર કરવા. આ પહેલું કાર્ય હતું વૈશ્વિકીકરણમાં. બીજું, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. મૂડીની એટલે પૈસાની, કારણ કે એક દેશમાંથી બીજા દેશમાં, બીજા દેશમાંથી પાછા પેલા દેશમાં પૈસાની હેરફેર કરવી હોય તો સરળતાથી થઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું, એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરી જેથી વસ્તુઓની અને પૈસાની લેવડ દેવડ સરળતાથી થઈ શકે. ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરવા, કારણ કે એક દેશની ટેકનોલોજી બીજા દેશમાં આરામથી જઈ શકે એટલા માટે જોઈ એમાં કોઈ અવરોધ હોય, એમાં કોઈ સમસ્યા હોય, મુશ્કેલી હોય તો એને પણ દૂર કરવી. આપણે આવે જ છે ને બીજા દેશોની ટેકનોલોજી આપણા દેશોમાં આવે જ છે, આપણી ટેકનોલોજી પણ અમુક દેશોમાં, નાના જે દેશો છે એમાં જતી હશે. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી. શ્રમ એટલે મેં તમને કીધું, કારીગરો હોય, મજૂરો હોય, ટેકનિશિયનો હોય, એન્જિનિયરો હોય, એની હેરફેર મુક્ત રીતે કરવી તો થાય જ છે. આપણા ડોક્ટરો, આપણા એન્જિનિયરો વિદેશમાં જાય જ છે, ત્યાંથી પણ અમુક લોકો અહીંયા આવતા જ હોય છે. આપણે કેમ નેપાળના લોકો અહીંયા આવે છે, એ પણ શ્રમની એક હેરફેર જ છે. તો એને મુક્ત રીતે કરવી, સરળતાથી થઈ શકે એવી રીતે કરવી.
હવે વૈશ્વિકીકરણની શું અસરો થઈ એ જોઈએ. તો વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર મિશ્ર અસર થઈ છે. મિશ્ર બંને પ્રકારની, મતલબ સારી પણ થઈ અને ખરાબ પણ થઈ હોય, એટલે કે લાભ પણ થઈ અને ગેરલાભ પણ થયા. તો આપણે જોઈ લઈએ. એટલે જ મેં તમને પહેલા કીધું કે જે કોઈ પણ બાબત હોય, એક વસ્તુ કાયમ યાદ રાખવાની છે, આ કોઈ ભણવા માટે કે એમ નથી, પણ તમારે સમજવા માટે, ટોટલી સમાજને સમજવો હોય, કોઈ પણ વ્યક્તિને સમજવું હોય તો યાદ રાખજો, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણપણે ખરાબ ન હોય કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ સંપૂર્ણપણે સારી ન હોય, એટલું યાદ રાખજો. કારણ કે જે કોઈના લાભ હોય એના ગેરલાભ હોય જ, અને ગેરલાભ હોય તો એના લાભ પણ હશે જ. એ આપણને શોધતા આવડવા જરૂરી છે. તો લાભ હોય એટલે ગેરલાભ હોય જ. આપણે એક કહેવત પણ હતી, ગામ હોય ત્યાં ઉકરડો હોય જ. મતલબ કે ગામ છે, સારી વસ્તુ છે કે લોકો રહે છે, વસવાટ કરે છે, પણ ત્યાં ગંદકી એટલે કે ઉકરડો હોય. પણ એનો મતલબ એવો નથી કે ખરાબ છે, કારણ કે સારી વસ્તુ જ્યાં હોય ત્યાં થોડી ઘણી ખરાબ વસ્તુ રહેવાની જ છે. તો લાભ હશે, એના ગેરલાભ પણ હોય જ. આપણે લાભની વાત કરીએ. વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. વૈશ્વિકીકરણને પરિણામે આપણા દેશમાં વિદેશી કંપનીઓ મૂડીરોકાણ કરે છે. હવે વિદેશી કંપની અહીંયા મૂડીરોકાણ કરવું એટલે એની કંપનીઓ સ્થાપે. હવે વિદેશી કંપની અહીંયા સ્થપાય તો આપણને શું લાભ થાય? તો એના લાભમાં પહેલો કે એનાથી આપણને ટેક્સ મળે, આપણે ભારત સરકારને ટેક્સ મળે. નંબર 2, અહીંના જે લોકલ લોકો છે, અહીંયા રહેતા લોકોને મજૂરી મળે, એમાં કામ કરવાની તક મળે. તો વિદેશી મૂડીરોકાણને કારણે આપણે ટેક્સના રૂપે પૈસા મળે અને આપણે રોજગારી પણ મળે, એટલે કે કામ ધંધો લોકોને મળી જાય. તો એક એ લાભ પણ હતો. વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે. કારણ કે આપણે ઘણી વખત જોયું હોય કે આપણે એવું કહેતા હોય કે વિદેશોની આ વસ્તુઓ સારી હોય. તો અમુક વસ્તુ, જોકે એ બધી આપણી માન્યતાઓ છે, દરેક દેશમાં બનતી વસ્તુ છે ને એ જ સર્વશ્રેષ્ઠ હોઈ શકે, પણ છતાં પણ વિકસિત દેશો જેમ કે અમેરિકા કે જાપાનમાં જે વસ્તુઓ ઉત્પન્ન થતી હતી એ વસ્તુઓ પણ સરળતાથી પ્રાપ્ત થઈ શકે. વૈશ્વિકીકરણથી એકબીજાની વસ્તુ એકબીજાના દેશોમાં જઈ શકે છે. તો બીજા દેશોની સારી જે વસ્તુઓ હોય એ પણ આપણને પ્રાપ્ત થઈ શકે. વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે. કારણ કે વૈશ્વિકીકરણથી આપણે હજી વિકાસશીલ છીએ, આપણો વિકાસ ચાલુ છે, વિકસિત નથી. એ આપણે આની આગળના પાઠમાં પણ જોયું હતું. તો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ મળે આનાથી. કારણ કે વિકસિત દેશોની વસ્તુ આપણા દેશમાં આવે તો આપણા દેશના લોકો પણ એવી વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરશે, જેથી આપણે એની સામે હરીફાઈ કરી શકશું અને એમાંથી જ આપણે વિકાસશીલમાંથી વિકસિત તરફ જશું. કારણ કે આપણે પણ એના લેવલની વસ્તુઓ બનાવી શકશું, એટલી સારી વસ્તુઓ બનાવી શકશું. તો એ પણ એક લાભ છે. હવે આપણે ગેરલાભ જોઈ લઈએ. વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી. કે વૈશ્વિકીકરણથી એવું લાગતું હતું કે અહીંયા રોજગારી બધાને, પણ એટલી રોજગારી ન મળી શકી અને ગરીબી પણ એટલી દૂર થઈ શકી નથી. એટલે કે ગરીબી અને બેરોજગારીનો પ્રશ્ન હજુ એવો ને એવો છે. વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. કારણ કે વિકાસશીલ દેશોમાં નિકાસ ઓછી જ હોય, મોટે ભાગે વિકાસશીલ દેશોની નિકાસ ઓછી હોય, આયાત વધારે હોય. તો નિકાસમાં જે વૃદ્ધિ દ્વારા, એટલે કે નિકાસમાં વધારો થાય અને એના દ્વારા જે એને લાભ મળવા જોઈએ એવા લાભો એ પૂરતા પ્રમાણમાં પામી શક્યા નથી. કારણ કે વિકસિત દેશોના પ્રમાણમાં વિકાસશીલ દેશોને ઓછા લાભો મળેલા છે. ખરેખર સમાન હોવું જોઈએ. જેટલા વિકસિત દેશોને લાભ મળે એટલો જ લાભ વિકાસશીલ દેશોને મળવો જોઈએ, પણ એ લાભ મળી શક્યો નથી. વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે, જ્યારે નાના ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો છે. એનું પણ કારણ છે, કારણ કે મોટા ઉદ્યોગોની જે મોટી વસ્તુઓ હોય એ બીજા દેશો સાથે હરીફાઈમાં ટકી રહે. બીજું કે બીજા દેશમાં એની લેવડ દેવડ પણ થાય.
નાના ઉદ્યોગોની અમુક વસ્તુઓ છે એ વિદેશમાં જઈ શકે કે વિદેશમાં નિકાસ કરી શકાય એવું નથી હોતું, એટલે નાના ઉદ્યોગોને લાભ નથી મળ્યો. કારણ કે વૈશ્વિકીકરણથી એક દેશની વસ્તુ બીજા દેશમાં જવી જોઈએ. હવે જે નાનો ઉદ્યોગ છે એની વસ્તુ વિદેશમાં કેવી રીતે પહોંચે? એટલે મોટે ભાગે જે લાભ મોટા ઉદ્યોગોને મળ્યો છે એટલો નાના ઉદ્યોગોને લાભ મળ્યો નથી. હવેનો ટોપિક છે વિશ્વ વ્યાપાર સંગઠન WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995 થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન શરૂ કરવામાં આવ્યું. આપણે જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એના દ્વારા જ એના જેટલા સભ્યો છે એ બધા સભ્ય દેશોએ ભેગા મળીને 1 જાન્યુઆરી 1995 આ સાલ પણ યાદ રાખવાની છે, ખાલી જગ્યા કે વિકલ્પોમાં પૂછી શકે છે. તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન શરૂ કર્યું, જે વિશ્વના દેશો વચ્ચેનો વ્યાપાર કેવી રીતે સરળ બને એ ધ્યાન રાખવાનું કાર્ય કરે છે. આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું છે. આ પણ ટૂંકા પ્રશ્ન માટે IMP છે, જીનીવા યાદ રાખજો. આ સંસ્થાના ધ્યેયો નીચે મુજબ છે. હવે જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન છે એ શું કરવા ઈચ્છે છે, એનો ધ્યેય શું છે? તો વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા. જે આપણે આગળ વાત કરી કે કોઈ પણ બે દેશ વચ્ચે કોઈ પણ પ્રકારનો વેપારમાં અડચણ હોય, મુશ્કેલી હોય, સમસ્યા હોય તો એ વિશ્વ વ્યાપાર સંગઠન સમાધાનથી દૂર કરી આપે, બંને વચ્ચે સમાધાન કરાવે અને જે પણ અડચણ હોય એમાં એ હલ કરવામાં મદદ કરે. વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. હવે એ પણ જોજો કે વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપણે સંરક્ષણ આપવામાં આવે. જેમ કે વિદેશી વસ્તુ હોય એવી જ આપણા દેશમાં વસ્તુ ઉત્પન્ન થતી હોય તો આપણા દેશના ઉદ્યોગોને આપણે સંરક્ષણ આપતા હોય, ટેક્સમાં ઘટાડો કરી આપતા હોય, આવું બધા દેશમાં થતું હોય. હવે જો વિકસિત દેશો આ પ્રકારનું સંરક્ષણ અપનાવે, વિકસિત તો પછી માની લો કે અમેરિકા છે બીજા દેશોની વસ્તુને સ્વીકારે જ નહીં કારણ કે એના દેશમાં ઉત્પન્ન થાય છે, તો આપણા દેશ જે વિકાસશીલ દેશ છે અથવા તો આપણાથી પણ થોડા પછાત દેશો હોય એવા દેશોની વસ્તુ કોણ લે? કારણ કે એના દેશના જે ઉદ્યોગો છે એનો ટેક્સ ઓછો કરી નાખે તો વિદેશોની વસ્તુ કોઈ નહીં ખરીદે. તો એને સંરક્ષણ જે આપવામાં આવે છે એ દૂર કરવાની વાત કરવામાં આવી. એટલે કે પોતાના દેશના ઉદ્યોગોને કોઈ પણ પ્રકારનું રક્ષણ આપવાનું નથી, નહીતર તો વિદેશી વેપાર કોઈ દી શક્ય બની શકે નહીં. એના પછીનો મુદ્દો છે વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. એટલે કે દરેક દેશોની આર્થિક નીતિ પણ હોય અને વ્યાપાર નીતિ પણ હોય. તો વિશ્વમાં આ બધા દેશોની વ્યાપાર નીતિ અને એની જે આર્થિક નીતિ છે, એના જે ટેક્સના અને એના આખા આયોજન હોય, પૈસા કેવી રીતે આવશે, કેવી રીતે જશે, કેટલું રોકાણ કરવામાં આવશે, એનું સંકલન સાધવું, બેયની વચ્ચે સુમેળ સાધવાનો આમાં પ્રયત્ન કરવામાં આવે. એ એનો ધ્યેય છે કે વ્યાપાર નીતિ હોય અને પોતાના દેશની આર્થિક નીતિ હોય એ બેય વચ્ચે સુમેળ થાય, સંકલન થાય, એ સાધવાનો પ્રયત્ન કરવાનો છે એને. વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિવારણ કરવું. કોઈ સમસ્યાને કારણે કોઈ આવો પ્રશ્ન આવે ઝઘડાઓનો, વસ્તુની લે વેચનો હોય કે એની અંદર કોઈ પ્રોબ્લેમ ઉત્પન્ન થવાને કારણે પણ ઝઘડો થયો હોય તો એવા ઝઘડાઓનું નિવારણ કરવું, સમાધાન કરાવવું, એ કાર્ય પણ વિશ્વ વ્યાપાર સંગઠન કરે છે. આ બધા એના ધ્યેય એટલે કે આમ કરવાનું હતું. હજુ કાર્યો શું કરે છે? હવે તો બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી કરારોનો અમલ કરાવવો. બહુરાષ્ટ્રીય વ્યાપાર એટલે કે એક કરતા વધારે દેશો વચ્ચે વેપાર અને એના માટે કરારો કરે. કારણ કે બે દેશો વેપાર કરવાનો હોય ને, એ 2 વર્ષ માટે, 1 વર્ષ માટે, 5 વર્ષ માટે એવી રીતે કરારો કરતા હોય છે. તો આ કરારો માટે જે જરૂરિયાત હોય એવું માળખું ઊભું કરવું અને એ કરારોનો અમલ કરાવવો. એટલે કે કોઈ દેશ જો એ કરાર કરી અને અમલ ન કરે અથવા તો એનાથી ફરી જાય આપણે કહીએ તો
એ અમલ કરાવવાની જવાબદારી વિશ્વ વ્યાપાર સંગઠનની છે. વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વેપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ એટલે કે ચર્ચા માટેનું સ્થાન તરીકે કામગીરી બજાવે છે. અહીંયા કે વિશ્વ વ્યાપાર સંગઠનથી જે એક કરતા વધારે દેશો સાથે વેપાર છે એના માટે જે ચર્ચા વિચારણા કરવાની હોય, કોઈ વાટાઘાટો કરવાની હોય, તો એ ચર્ચા માટેનું સ્થાન પૂરું પાડે છે. એટલે કે બધા દેશો વચ્ચે ચર્ચાઓ કરાવે છે. જો કોઈને પ્રોબ્લેમ હોય, આપણે વાત થઈ એમ, તો એ બધા પ્રોબ્લેમને ત્યાં સોલ્વ કરવા માટેની ચર્ચા વિચારણા અથવા વાટાઘાટો થતી હોય, વાતચીત થતી હોય. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. કોઈ પણ કે આ વિકસિત દેશ છે તો એના તરફ થવું, કે વિકાસશીલ દેશ કે નબળો દેશ છે તો એના ઉપર ધ્યાન ન આપવું, એવું નથી. એ ભેદભાવ વગર કોઈ પણ હોય, નાનો દેશ હોય, મોટો હોય, વિકાસશીલ હોય, વિકસિત હોય, પણ બધાના વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે, એકબીજા દેશો એકબીજા સાથે વેપાર વધુ ને વધુ કરે, એ એનો કાર્ય છે. જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા સૂચવે છે. મેં આગળ પણ વાત કરી કે દરેક દેશની રાષ્ટ્રીય નીતિ અલગ અલગ હોય, તો જો એવું લાગે કે આ રાષ્ટ્રીય નીતિ વેપારમાં એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં મુશ્કેલીરૂપ થઈ શકે એમ છે, અડચણરૂપ થઈ શકે એમ છે, તો એ નીતિમાં સુધારો કરવાનું પણ એ સૂચવે છે કે ભાઈ તમે આ સુધારો કરશો તો આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી થઈ શકે તેમ છે. એટલા માટે ભારતીય અર્થકારણ પર અસર, આ બધાની શું અસર થાય છે, ખાસ તો આપણે વિશ્વ વ્યાપાર સંગઠનની અર્થકારણ એટલે અર્થતંત્ર. તો આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય છે જ. એટલે કે જ્યારથી આપણે રાષ્ટ્રીય જે સંઘ છે એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય છીએ, તો આ સંસ્થાના પણ સભ્ય હોય જ. કેમ કે રાષ્ટ્રસંઘના સભ્ય દેશોએ ભેગા મળીને જ આ સંસ્થાની સ્થાપના કરેલી. તો સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી જ આપણે એનું સભ્ય છીએ. આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા ભારતને કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા મુખ્યત્વે નીચે મુજબ છે. પહેલું, વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો. આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં જંગી વધારો થયો અને એના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1%થી વધુ થયો છે, જે સારી બાબત છે. કારણ કે પહેલા આપણે જે વિશ્વ વ્યાપાર ચાલે છે એમાં આપણો 0.5% એટલે અડધો ટકો ભાગ હતો, હિસ્સો હતો. પણ આ આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થયો કારણ કે આ જે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એને ઘણી બધી સમસ્યાઓ દૂર કરી દીધી. એટલે આપણી નિકાસમાં પણ વધારો થયો, જંગી એટલે ખૂબ વધારો થયો. એના પરિણામે આપણો હિસ્સો છે એ 0.5%થી 1% સુધી વધી ગયો, 1%નો થઈ ગયો. અને 1% જેટલો હિસ્સો હોવો એ ખૂબ સરસ સારી વાત છે. 1% હિસ્સો ઘણો સારો કહેવાય. WTOના સભ્ય પદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. આપણે તૈયાર વસ્ત્ર, ભારત આગળ પડતું છે તૈયાર વસ્ત્રમાં, તો એમાં પણ આપણે નિકાસમાં વધારો થશે. કારણ કે જો WTOના સભ્ય પદે આપણે રહીએ તો આપણે વેપાર કરવામાં અનુકૂળતા કરી આપે છે, મદદ કરે છે. WTOમાં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં પણ વૃદ્ધિ કરી શકશે. કારણ કે આપણે મોટે ભાગે તૈયાર વસ્ત્ર, ચા અને ખેત પેદાશો બાકીની છે, મરી મસાલા છે, એની જ આપણે નિકાસ કરીએ છીએ. તો આપણે વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી આપણી જે નિકાસ છે એ વધુ ને વધુ થશે, એ પણ એક ફાયદો છે. નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં વધારો થશે. આપણે આગળ વાત થઈ કે જો તમે નિકાસ વધારો તો આયાત, કારણ કે અત્યારે શું થાય છે કે આયાત વધુ છે, નિકાસ ઓછી છે. તો આયાત વધુ હોય એટલે આપણે વધુ ને વધુ પૈસા રોકવા પડે છે વિદેશમાં. પણ જો તમારી નિકાસ વધે તો આયાતનું જે રોકાણ છે એ પણ ઘટશે. એટલે કે આયાત ઉપર જે પ્રેશર છે, દબાણ છે એ ઓછું થશે અને આપણા દેશમાં પણ વિદેશી પૈસો આવી શકશે. એટલે વિદેશી હુંડિયામણમાં વધારો થશે. આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભ તો થશે, પણ સાથે સાથે
કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે, એ તો છે જ. કારણ કે જો આપણે એની સાથે જોડાયા હોય તો એના નીતિ નિયમોનું પાલન તો કરવું જ પડે. એટલે લાભ થશે, પણ સાથે સાથે એની અમુક શરતોનું પાલન પણ આપણે કરવું પડશે. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત સાથે કેટલે અંશે સહકારથી વર્તે છે, આ બાબત તેના ઉપર આધારિત છે. એક તો આંતરમાળખાકીય સગવડ, મેં કીધું રોડ, રસ્તા, પરિવહન, વીજળી, આરોગ્ય, શિક્ષણ, આવા આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે એના ઉપર પણ છે. એટલે લાભ આપણને કેટલો થશે એનો. અને બીજું કે વિકસિત જે દેશો છે એ આપણી સાથે કેટલો સહકારથી વર્તન કરશે, આપણને કેટલો સહકાર આપશે, એના ઉપર પણ આધારિત છે. જો વિકસિત દેશો આપણને પૂરતો સહકાર ન આપે તો આપણને જેટલો લાભ થવો જોઈએ એટલો લાભ થશે નહીં. ટકાઉ વિકાસ અથવા સુપોષિત વિકાસ. બરાબર જોજો, ટકાઉ વિકાસ કેને કહેવાય? વિકાસ તો આપણે સમજીએ છીએ, પણ ટકાઉ વિકાસ, ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. બહુ સારી વ્યાખ્યા છે અને ટૂંકમાં ઘણું બધું કહી જાય છે કે ભાવિ પેઢીની જે જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન એટલે કે હાલની જે પેઢીની જરૂરિયાતો સંતોષવી. દાખલા તરીકે આપણી જે જરૂરિયાતો છે એ આપણે અત્યારે સંતોષીએ છીએ. કેવી રીતે? તો કે મોટા ભાગની વસ્તુઓ ઉદ્યોગોમાં એમાં તૈયાર થાય છે, પણ આપણે કેવી રીતે એ જરૂરિયાત સંતોષીએ છીએ? તો આપણે વસ્તુ પૂરી પાડવા માટે ઉદ્યોગો દ્વારા પ્રદૂષણ થાય છે અને પ્રદૂષણથી જે કુદરતી સ્ત્રોતો છે એને નુકસાન થાય છે, કુદરતી સંપત્તિને નુકસાન થાય છે. તો હવે જો કુદરતી સંપત્તિને નુકસાન થઈ જાય તો ભાવિ પેઢી એટલે કે આપણા પછીના જે લોકો આવશે એને જરૂરિયાત કેવી રીતે આપણે સંતોષી શકશું? તો અહીં કહેવાનો મતલબ છે કે ભાવિ પેઢીને જરૂરિયાત મળી રહેવી જોઈએ. એટલે કે ભાવિ પેઢીની જરૂરિયાત પૂરી પાડવાની જે ક્ષમતા છે એને નુકસાન પહોંચવું જોઈએ નહીં અને આપણે આપણી જરૂરિયાત પૂરી કરી લેવાની છે. મતલબ કે આમ જોઈએ ને તો ટૂંકમાં કહીએ તો પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા સિવાય આપણે આપણી જરૂરિયાતો પૂરી કરી લેવી. પણ અત્યારે આપણે આ કરી શકીએ છીએ? તો કે ના. કારણ કે આપણે કોઈ પણ વસ્તુને ઉત્પન્ન કરીએ છીએ એમાં કુદરતી સ્ત્રોતોને, કુદરતી સંપત્તિને કંઈક ને કંઈક નુકસાન પહોંચે છે. તો આપણે ટકાઉ વિકાસ એને કહેવાય કે બને એટલું પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય, જેથી ભવિષ્યમાં જે પેઢી આવવાની છે એને પણ આ જરૂરિયાતો મળી રહે. નહીતર એવું થશે કે આપણે તો આપણી જરૂરિયાતો પૂરી કરી લેશું પણ આપણે એટલું બધું પ્રદૂષણ ફેલાવી દેશું કે ભાવિ પેઢીને પછી આવી જરૂરિયાતો મળી શકશે નહીં. દાખલા તરીકે આપણે પાણીની વાત કરીએ તો પાણી જો એટલું બધું પ્રદૂષિત થઈ જશે કે પછી એ પીવા લાયક જ નહીં વધે તો શું કરશું? જમીન પ્રદૂષિત થઈ જશે, ખેતી લાયક નહીં રહે તો શું કરશું? તો ખરેખર ટકાઉ વિકાસ એને કહેવાય કે આપણી પણ જરૂરિયાત પૂરી થઈ જવી જોઈએ અને ભવિષ્યની પેઢીની જરૂરિયાત પણ પૂરી થઈ શકે એવી હોવી જોઈએ. આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી ઉપર ભાર મુકાયો છે. એટલે કે પર્યાવરણના જે સંસાધનો છે એ જેવા છે તેવા ને તેવા જાળવી રાખવા, એને નુકસાન પહોંચાડવાનું નથી, એને ટકાઉ વિકાસ કહેવાય. માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો. આ ટકાઉ વિકાસ ક્યાંથી આવ્યો? તો એનું કારણ છે કે આપણી આજુબાજુ કુદરત અને માનવ સર્જિત આવરણ છે એટલે કે પર્યાવરણ છે, એમાં કુદરતી પણ અમુક તત્વો છે અને માનવ સર્જિત તત્વો પણ છે. તો એ પર્યાવરણને જે ગંભીર અસરો પહોંચી એને કારણે આ ખ્યાલ ઉત્પન્ન થયો કે ભાઈ ટકાઉ વિકાસ કરવો જરૂરી છે. આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધી રહી છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. યાદ રાખજો, કારણ કે આપણો વિકાસ છે એ ક્ષણિક છે એમ કહીએ ચાલે. કારણ કે આ વિકાસ લાંબો સમય ટકશે નહીં. કારણ કે તમે વિકાસ કરો છો એ બરાબર છે, નવી ફેક્ટરીઓ, નવા સાધનો બધું શોધ્યું છે, પણ પર્યાવરણ જો પ્રદૂષિત થઈ ગયું, એને નુકસાન પહોંચ્યું તો એ વિકાસ તમે લાંબો સમય ચલાવી નહીં શકો અને એ વિકાસ અટકી જશે. તો આજે આપણે વિકાસ ઝડપથી કરેલો છે. અતિની ગતિ ન હોય એ યાદ રાખવાનું છે. કોઈ પણ વસ્તુ અતિ સારી નથી. આપણે એમ થાય કે આપણે વધુ ખાંડ ખાઈએ, મીઠું છે સારું છે, પણ ના, એ ડાયાબિટીસ માટે.
આ દરેક બાબત માટે લાગુ પડે છે. કોઈ પણ વસ્તુ અતિ સારી નથી, બધું માપમાં છે ને એ સારું લાગે. આ ખાસ યાદ રાખજો. આપણે એટલે જ કે અતિની ગતિ ન હોય, અતિ સ્પીડ પણ સારી નહીં. ખાસ કરીને સ્ટુડન્ટ માટે આ મારે ખાસ કહેવું છે કે મેં તમને કીધું ને કે ભણવાનું તો આપણે ગમે ત્યાંથી મળી રહેશે, પણ અમુક વસ્તુ એવી છે કે જે જીવનમાં આપણે ઉતારવી જરૂરી છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ટુ વ્હીલરને ચલાવતા હોય છે એને ખાસ, કારણ કે એ મશીન છે, મશીનને તમે ગમે એટલું એને લીવર જ દેવાનું છે. મશીનને પોતાની બુદ્ધિ નથી, બુદ્ધિ આપણી છે. એને તો તમે લીવર દેશો એટલું ભાગશે. પછી કંટ્રોલ કેમ કરવું એ આપણે શીખવાનું છે. અને જો એ કંટ્રોલ ન થઈ શકે તો એનું શું પરિણામ આવે એવું આપણે ઘણીવાર જોયેલું છે, એક્સિડન્ટ. એટલે આપણે અતિની ગતિ ન હોય, યાદ રાખજો. એમાં પણ આપણે લિમિટેડ ગતિએ જવાનું છે અને મર્યાદિત, કારણ કે મશીન કોઈ પણ હોય એને પોતાની બુદ્ધિ નથી. આપણે તો બુદ્ધિ છે એટલે આપણે વિચારી શકીએ કે ભાઈ આ વસ્તુનું શું પરિણામ આવશે. તો ખાસ કરીને વાહનો જો તમે ચલાવતા હો તો એ ધીરે ચલાવજો, કારણ કે એનાથી આપણી અને બીજાની જિંદગીને પણ નુકસાન પહોંચી શકે એમ છે. માતા પિતા આપણને સલાહો આપતા જ હોય છે આવી, જેનું આપણે બહાર નીકળીને ઘણીવાર ધ્યાન નથી દેતા. આવું મેં પણ અહીંયા જોયેલું છે. તો ખાસ એ તમે પણ સમજજો, કારણ કે તમને અત્યારે કદાચ એ ન સમજાય, જ્યારે તમે માતા પિતા બનશો ત્યારે તમને એ સમજાશે, પણ ત્યારે એ મોડું થઈ ચૂક્યું હોય છે. એટલે માતા પિતા આપણું કોઈ દી ખરાબ ન ઈચ્છતા હોય, એટલે જે સલાહ આપે એનું પાલન કરવું એ ખાસ જરૂરી છે. તો હવે આ જે આપણે વિકાસ કર્યો છે, ઝડપથી વિકાસ કર્યો છે, તો એ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી જ, કારણ કે સમજી વિચારીને વિકાસ કરવો જરૂરી છે. વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી, તેવો ભય સેવાઈ રહ્યો છે. કારણ કે આપણે જે સગવડતાઓ વાહન વ્યવહારની છે, ટેકનોલોજીની છે, કદાચ એ સગવડતાઓ એને ન પણ મળે એવું પણ બને. કારણ કે પર્યાવરણમાં સાધનો એટલે કે સંસાધનો જ નહીં વધે તો એ શું વાપરશે? તો આ ટકાઉ વિકાસ નથી. ટકાઉ વિકાસમાં ભાવિ પેઢીને પણ બધી સગવડતાઓ પ્રાપ્ત થવી જોઈએ. આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે. કારણ કે આર્થિક વિકાસ થાય એટલે સંસાધનો વપરાવા લાગે. નવી વસ્તુ પેદા કરવી હોય તો તમારે સંસાધન ઉપર આધાર રાખવો પડે. જમીન હોય, પાણી હોય, ખનિજો હોય, અને તેની ગુણવત્તા ઓછી થાય, કારણ કે એને કારણે એ વપરાતા જાય. જેમ જેમ વપરાતા જાય એમ ક્વોલિટી એની ઘટતી જાય. આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે. કારણ કે આ પરિસ્થિતિ મુજબ જો સંસાધનો ઘટતા જશે અને એની ગુણવત્તા ઓછી થતી જશે તો આવો વિકાસ તો આપણા માટે નુકસાનકારક થશે. તો એ વિકાસમાં આપણે ચેન્જ કરવો પડશે. આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ ઉપર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. કે આજે જે વિકાસ કરીએ છીએ અને એ વિકાસને કારણે પર્યાવરણ ઉપર શું અસર થશે, એ અસરોનો અભ્યાસ એ ટકાઉ વિકાસમાં જ કરવામાં આવે છે. ટકાઉ વિકાસનો મતલબ જ એ છે કે એવો વિકાસ કરવો કે જેથી બને એટલું પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે નીચેની વ્યૂહરચના અપનાવવી જોઈએ. પ્રાકૃતિક સાધનો એટલે કે કુદરતી સાધનો, સંસાધનો, એના સંરક્ષણ અને એનું સંવર્ધન. સંરક્ષણનો મતલબ છે કે જે છે એને બચાવી રાખવું, અને સંવર્ધન એટલે એમાં વધારો કરવો. આ બેયમાં ડિફરન્સ છે, યાદ રાખજો. સંરક્ષણ એટલે જે છે એનું રક્ષણ કરવું, એમનું જાળવી રાખવું, અને સંવર્ધન એટલે એને જાળવી અને પછી એમાં પાછો વધારો કરવો, એને સંવર્ધન કહેવાય. પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેવા કે ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો. આ એક વાત. પુનઃ ઉપયોગમાં લઈ શકાય. અમુક વસ્તુ આપણે ખબર, સંસાધનો વાળો પાઠ આપણે ભણી ગયા, તો અમુક સંસાધનો એવા છે કે જે આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ એમ છીએ. જેમ કે ખેતીલાયક જમીન. જો ખેતીલાયક જમીનની જાળવણી કરવામાં આવે, જમીન પ્રદૂષિત ન થાય તો એની ગુણવત્તા જળવાઈ રહે. એવી રીતે જંગલો કાપો એટલા પાછા વૃક્ષો વાવી દો તો એની પણ ગુણવત્તા જળવાઈ રહે. જળ સંપત્તિ એટલે કે પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો, બગાડ ન કરવો, પ્રદૂષિત ન થાય એનું ધ્યાન રાખીએ તો એનો ઉપયોગ અને ગુણવત્તા જળવાઈ રહે એમ છે. અને જે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા છે,
જેવા કે કોલસો, પેટ્રોલિયમ, ખનિજો વગેરેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો. એને આપણે કહે ને એકદમ ધ્યાનથી સમજી વિચારીને ઉપયોગ કરવાનો છે, કારણ કે આ એક જ વખત ઉપયોગમાં આવે છે અને એક વખત ઉપયોગ થયા પછી એનો નવો જથ્થો એટલો ઉત્પન્ન થઈ શકે તેમ નથી. આ જથ્થો ખૂટી જાય એમ છે. માટે તમારે બરાબર સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ. વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું અને વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે એવા પ્રયાસો હાથ ધરવા. વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું એટલે ઉદ્યોગો એવી જગ્યાએ સ્થાપવા કે જ્યાં કાચો માલ મળી રહેતો હોય અને પાકો માલ ત્યાંથી તમે નજીકના સ્થળે વેચી શકો એમ હોય. મતલબ કે એવી જગ્યા કે જ્યાં બંને પ્રકાર કાચો માલ પણ મળી રહે અને જે આપણે ઉત્પાદન કરેલો માલ હોય એ પણ આપણે વેચી શકીએ. એટલે વાહન વ્યવહારનો ખર્ચ વધે નહીં. કારણ કે હવે ઉદ્યોગ એક જગ્યાએ હોય અને કાચો માલ બીજા રાજ્યમાંથી લઈ આવવો પડતો હોય તો ખર્ચ વધી જાય. તો એને કારણે ખર્ચ વધે એટલું તો ઠીક છે, પણ પ્રદૂષણ પણ વધે. તો પ્રદૂષણ ન વધે એટલે ઉદ્યોગોનું સ્થાન એવી રીતે નક્કી કરવું કે જેથી નજીકના સ્થળોમાંથી જ એના માટેનો કાચો માલ ને સાધન સામગ્રી કે સંસાધનો છે એ મળી રહેવા જોઈએ. અને વાહન અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજી એટલે ઇકો ફ્રેન્ડલી જે સિસ્ટમ છે કે ટેકનોલોજી છે એનો ઉપયોગ વધે એવા પ્રયાસો હાથ ધરવા. ઓછામાં ઓછું પર્યાવરણને નુકસાન થાય એવા સાધન સામગ્રીનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જેમ કે બેટરી ઉપર ચાલતા વાહનો હોય તો એ પણ વધારે અનુકૂળ છે. ગેસ ઉપર ચાલે તો પણ થોડું ફેરફાર રહે, કારણ કે પ્રદૂષિત નથી થતું પર્યાવરણ. જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેમને મહત્તમ ઉપયોગમાં લેવા. ઘણા સાધન એવા હોય કે એક કરતાં વધારે ઉપયોગમાં આવી શકે એમ હોય તો એનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો છે તમારે. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓના એકથી વધુ ઉપયોગ છે. સિંચાઈ યોજના ડેમ, આપણે જે ડેમ બનાવીએ છીએ એ ડેમના એક કરતાં વધારે ઉપયોગ હોય છે, જેને બહુહેતુક યોજના પણ કહેવાય. બહુહેતુક, જો નામ જ એવું છે, એક કરતાં વધારે હેતુ છે એટલા માટે એને બહુહેતુક યોજના કહેવાય છે. દાખલા તરીકે વીજળી ઉત્પાદન થાય, તમે ડેમ બાંધો તો ત્યાં તમે ટર્બાઇન મૂકી અને વીજળી પણ પેદા કરી શકો. પૂર નિયંત્રણ, કારણ કે જો ડેમ ન હોય તો નદીમાં એક ધારું પાણી આવે તો એ પાણી એકદમ વધી જશે અને કિનારાથી બહાર ગામ અને શહેરોમાં ફેલાઈ જશે. પણ જો ડેમ હોય તો પાણી આવશે તો પહેલો જથ્થો ડેમમાં ભરાશે, પછી પાણી વધશે તો એ નદીમાં આવશે, એટલે કે ડેમ પાડી ઠેકીને બહાર આવશે, જેથી પૂરનું નિયંત્રણ થાય. વાહન વ્યવહાર વગેરેમાં, વાહન વ્યવહાર એટલે કારણ કે ડેમ બનાવેલો હોય તો પાણી ભરાઈ રહે, એની અંદર તમે ખાસ કરીને હોડીઓ ચલાવી શકો છો, એ પણ વાહન વ્યવહારમાં ઉપયોગી છે. ઘણી બધી જગ્યાએ આવું થાય જ છે નદીઓમાં, તો એ પણ ઉપયોગી છે. પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, એટલે કે કુદરતી જે સંસાધનો છે એનો ખોટો ઉપયોગ કે બગાડ ન થાય. ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, ખાસ કરીને ઉદ્યોગોમાંથી નીકળતો કચરો બિન આયોજિત, કોઈ પણ આયોજન વગર જ્યાં આવે ત્યાં ફેંકી દેવો, નદી નાળાઓમાં વહેડાવી દેવો એ યોગ્ય નથી. ઝેરી રસાયણો, વધતા જતા ગંદા વસવાટો અટકાવવા વગેરે ઉપર નિયંત્રણો મૂકવા, કારણ કે ઝેરી રસાયણો ફેલાતા હોય એવા પદાર્થોનો ઉપયોગ થતો હોય તો એ બંધ કરાવી દેવા જોઈએ. અને ગંદા વસવાટો, ખાસ કરીને ગીચ વસવાટો હોય અને ગંદકી ભર્યા હોય તો એવા વસવાટો અટકાવવા. વ્યવસ્થિત ખુલ્લી જગ્યામાં વસવાટો થાય એનું ધ્યાન રાખવું જોઈએ. 5મો મુદ્દો છે ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા જેવી બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા ઉપર ભાર મૂકવો. કારણ કે સૌર ઉર્જા અને પવન ઉર્જા ખાસ કરીને એ વિજ્ઞાનમાં પણ આપણે આવી ગયેલું છે, ઉર્જાના સ્ત્રોતો જે પાઠ છે એમાં. તો સૌર ઉર્જા અને પવન ઉર્જા આવી બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ કરવાનો છે કે જેને કારણે પ્રદૂષણ ઓછામાં ઓછું થાય, અથવા તો થાય જ નહીં, આપણે એમ કહીએ તો પણ ચાલે. અને કોલસો, પેટ્રોલિયમ અને ગેસ છે એ બચશે. એટલે બંને રીતે આપણે ફાયદો જ છે. હવે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં. પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું.
કે પર્યાવરણની સુરક્ષા માટે જો 1972 થી સક્રિય છે. સૌથી પહેલી વખત પૃથ્વી પરિષદ એટલે કે આ પ્રદૂષણને કંટ્રોલમાં લઈ આવવા માટેની જે વાટાઘાટો થઈ હતી એ સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં સૌથી પહેલી વાર શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વખતો વખત એટલે કે સમયે સમયે વર્ષે વર્ષે વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજાય. એના ઘણી વખત આવા સંમેલનો થતા હોય, શિબિરો થતી હોય, મિટિંગો થતી હોય. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું કે પર્યાવરણ બચાવવા માટે. કારણ કે પર્યાવરણ કે પ્રદૂષણનો પ્રશ્ન છે એ કોઈ એક દેશનો નથી, એ બધા દેશોનો છે. કારણ કે એક દેશનું પ્રદૂષણ બીજાને પણ અસર કરવાનું છે. માટે આ વૈશ્વિક સમસ્યા છે. ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. આપણા દેશ લેવલે, રાષ્ટ્રીય સ્તર એટલે દેશના લેવલે પર્યાવરણ જાગૃતિ માટે સરકારે ઘણા પ્રયાસો કરેલા છે. જેમ કે દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ કરે. મોટે ભાગે જે મુખ્ય શહેરો છે એમાં કેટલું પ્રદૂષણ છે, કયા વાયુઓનું પ્રમાણ છે જે નુકસાનકારક હોય એની માહિતી પ્રગટ કરે છે, જેથી લોકોને ખબર પડે કે આપણે પ્રદૂષણને કંટ્રોલમાં કરવાનું છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવેલી છે. રાજ્યમાં પણ છે અને દેશમાં પણ છે. બે લેવલે અહીંયા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરેલી છે. વિશ્વભરમાં 5મી જૂનને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે કે જેથી લોકો જાગૃત બને. આવા દિવસો ઉજવવાનો મેઇન ફાયદો એ જ છે કે લોકો જાગૃત બને અને એના વિશે એને જાણકારી પ્રાપ્ત થાય. એટલે આપણે 5મી જૂનને પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. ચોથું, 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો કે જેને કારણે કોઈ હાનિકારક વાયુઓ વાતાવરણમાં છોડતા હોય તો એને સજા થાય, એને દંડની જોગવાઈ છે. કારણ કે એ હાનિકારક વાયુઓને શોષી અને પછી એને અન્ય વાયુઓ જે નુકસાનકારક નથી એ છોડવાના હોય છે. તો વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો એને પસાર કર્યો 1981માં. 5મું, ઓઝોનના સ્તરનું ગાબડું, એ પણ આપણે વિજ્ઞાનમાં અભ્યાસ કરેલો કે ઓઝોનનું સ્તર છે એ તૂટતું જાય છે, એમાં ગાબડું પડેલું છે. ઓઝોનનું આખું લેયર હોય છે. પરમાણુ કચરાનો નિકાલ, એ પણ એક સમસ્યા છે કે પરમાણુના કચરાનો નિકાલ કેવી રીતે કરવો, કારણ કે એમાંથી હાનિકારક વિકિરણો નીકળતા હોય છે. અને જૈવિક વિવિધતાની જાળવણી, આ જુદી જુદી જાતના આપણે સજીવો જોવા મળે છે, વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે જીવજંતુ હોય, તો એને જાળવણી, કારણ કે કેટલા બધા સજીવો નાશ પામ્યા છે આપણે ખબર છે, તો એને જાળવી રાખવા માટે પણ વૈશ્વિક સમજૂતીઓ થઈ છે. આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે. કોઈ એક વ્યક્તિથી આ ન થાય, કોઈ એક દેશથી પણ ન થાય. આ બધા દેશોની, બધા લોકોની જવાબદારી છે. જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી કે જ્યારે પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન નષ્ટ થઈ જશે. આપણે આના ઉપર કંટ્રોલ લેવો જ પડશે, નહીતર આ પૃથ્વીને ખતમ કરતા કોઈ બચાવી શકશે નહીં. આપણે ઘણી વખત કહેવત સાંભળેલી છે કે પગ પર કુહાડી મારવી, પણ હું અહીંયા થોડીક કહેવતમાં ચેન્જ કરું છું કે આપણે જે આ પ્રદૂષણ ફેલાવીએ છીએ અને આપણે અંકુશ નથી મૂકતા. કારણ કે આપણે ખરેખર તો આપણે કુહાડી ઉપર પગ મારી રહ્યા છીએ અત્યારે. જાણી જોઈને આપણે બધાને ખબર છે પ્રદૂષણ થાય છે, છતાં પણ ફેલાવી રહ્યા છે. એનો મતલબ છે કે આપણે કુહાડી ઉપર પગ મારી રહ્યા છીએ. પગ ઉપર કુહાડી નથી મારતા, યાદ રાખજો, ઉલટું છે. એટલે કે આપણે સમજી વિચારી બને એટલું ઓછામાં ઓછું પ્રદૂષણ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. હવે સ્વાધ્યાયના પ્રશ્નો છે, આના ઉત્તર તમને આમાં પોઈન્ટ વાઇઝ છે એટલે બધા મળી જ જશે. જેમ કે ઉદારીકરણનો અર્થ, તો એને એક લાઈનમાં આપણે ઉદારીકરણનો અર્થ આપેલો હતો અને એના લાભો જણાવો, તો એના લાભો માટે અલગ મુદ્દો છે જ, એટલે મારે તમને અલગથી કોઈ સમજાવવાની આમાં જરૂર નહીં પડે. એવી રીતે ખાનગીકરણના લાભ અને ગેરલાભના પણ મુદ્દાઓ છે અને પોઈન્ટ વાઇઝ છે. અને સમાજમાં અને વિજ્ઞાનમાં ખાસ યાદ રાખજો, જ્યારે પણ પ્રશ્ન લખો ત્યારે પેરેગ્રાફની જેમ નહીં, ગુજરાતીમાં આપણે પેરેગ્રાફમાં લખીએ છીએ એવી રીતે નથી લખવાના, પોઈન્ટ પાડીને જ લખવાના. એક અથવા બે વાક્યના પોઈન્ટ પાડીને જ લખજો. એનાથી તમારી જે માર્ક આવવાની શક્યતા છે એ ઘણી વધી જશે. બાકી પેરેગ્રાફમાં લખ્યું હશે એટલું જ લખ્યું હશે, પણ એનાથી થોડુંક સારું નથી લાગતું એ. એટલે
પોઈન્ટ વાઇઝ લખશો તો એનાથી વધારે ફેર પડશે. તો અહીંયા છે જ પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો, તો આપણે હમણાં જ જોયા. અહીંયા છે જ આ પર્યાવરણની સુરક્ષા માટેના જે પગલાઓ છે એ આપણે લખવાના છે. ચોથો પ્રશ્ન છે ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો, એ પણ આપણે આગળ જોયો. તમે ઉપર આપણે જે મુદ્દો જોયો એ જોશો એટલે એમાં લખેલું જ છે કે વ્યૂહરચના નીચે મુજબ છે, એટલે તમને એ પાઠમાંથી મળી જ જશે. મુદ્દાસર પ્રશ્નમાં વૈશ્વિકીકરણના લાભો, તો એ પણ છે. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય, તો ધ્યેય પણ આપણને આપેલા છે. ખાનગીકરણના લાભો પણ છે. પછી ટૂંકમાં છે વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો, તો એ જે વૈશ્વિકીકરણ એટલે શું એ 2-3 લીટીમાં ત્યાં આપેલું છે, હું તમને બતાવી દઉં. અહીંયા છે જ વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વસ્તુ, સેવા, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય, તો આ એની સંકલ્પના કહી શકાય. ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ક્યારે થયો? આમ તો મેં તમને ત્યારે કીધું હતું 1991 થી, આમ તો 24 જુલાઈ 1991 થી સુધારાઓનો અમલ શરૂ થયેલો. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? મેં તમને યાદ રાખવા માટે પણ કીધું હતું કે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ, યાદ રાખજો. તો એની સ્થાપના થઈ હતી 1 જાન્યુઆરી 1995. પછી ટકાઉ વિકાસની સંકલ્પના, એ પણ આપણે જોયું જ કે ટકાઉ વિકાસ કેને કહેવાય. એની જે 2 લાઈન હતી કે આપણે ભાવિ પેઢીની જે જરૂરિયાતો છે એ સંતોષાય એટલા માટે, અથવા તો એવી રીતે આપણે આપણી જરૂરિયાતોને સંતોષવી, એટલે કે વર્તમાન પેઢીની જરૂરિયાતોને એવી રીતે સંતોષવી કે ભવિષ્યની પેઢીને પણ જે જરૂરિયાતો પૂરી પડે એમાં કોઈ નુકસાન ન થાય. તો એ ત્યાં લખેલું જ છે, તમે જોઈ શકશો. વિકલ્પો છે વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક, તો એ પણ મેં તમને કીધું હતું કે વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક તમારે યાદ રાખવાનું છે, એ છે જીનીવા. પર્યાવરણ જાગૃતિ અંગે પૃથ્વી પરિષદ કઈ સાલમાં યોજવામાં આવી? આપણે એ પણ જોયું હતું કે સૌથી પ્રથમ વખત પૃથ્વી પરિષદ જે છે એ 1972માં યોજવામાં આવી હતી. 1972. વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે? તો એ પણ આપણે જોયું હતું 5 જૂન. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, તો દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાનો મતલબ છે વૈશ્વિકીકરણ. વિશ્વ સાથે જોડવું એટલે વૈશ્વિકીકરણ. આ યાદ રાખવાનું, વિશ્વના અર્થતંત્ર એટલે વૈશ્વિકીકરણ. તો અહીં આપણો જે પાઠ છે એ પૂરો થાય છે. હવે નવા સબ્જેક્ટ સાથે પાછા મળશું. જો તમને આ વિડીયો પસંદ આવેલો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો સબસ્ક્રાઇબ ન કરેલું હોય આ ચેનલને તો સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો. અને આના વિશેના કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. પણ ખાસ એક વિનંતી છે કે મોબાઈલ નંબરમાં એટલે કે વોટ્સએપમાં પ્લીઝ મેસેજ ના કરતા, કારણ કે એમાં ઘણા બધા ગ્રુપ અને ઘણા બધા મેસેજ આવતા હોય છે, જેથી મારું એમાં ધ્યાન પણ ન પડે. ઘણી વખત તમને એવું થાય કે તમે મેસેજ મોકલેલો છે પણ હું જવાબ નથી આપતો, કારણ કે મારું એમાં ધ્યાન પણ ન હોય. આખો દિવસમાં ઘણા બધા મેસેજો આવતા હોય. એના કરતાં કોમેન્ટ કરશો તો સીધું નોટિફિકેશન મને આવશે, એટલે મારું ધ્યાન સીધું એમાં જશે. કારણ કે બધા મેસેજ હું જોઈ શકું એટલો સમય ઘણી વખત નથી રહેતો. તો મહેરબાની કરીને હું તમને વિનંતી કરું છું કે એમાં મેસેજ મોકલવા કરતાં તમે કોમેન્ટ કરશો તો હું તમને જવાબ આપી શકીશ. અને આપણે જે સમાજના આગળના પાઠો છે, ગણિતના છે, વિજ્ઞાનના છે, એના પ્લેલિસ્ટ પણ આપણે તૈયાર કરેલા છે. જે પ્લેલિસ્ટની અંદર તમે જુદા જુદા ભાગો છે એમાં આવેલા છે. છતાં પણ જો કોઈને કોઈ ભાગ ન મળતો હોય, અત્યાર સુધીમાં ચાલેલો હોય એવો કોઈ પાઠ ન મળતો હોય ચેનલની અંદર, તો મેં તમને પહેલાંય કીધું હતું કે તમે ચેપ્ટરનું નામ લખી અને બાલાજી ક્લાસીસ જામનગર નાખશો તોય મળી જશે. છતાં પણ ન મળતું હોય તો તમે કોમેન્ટ કરજો, હું તમને લિંક શેર કરી આપીશ. અને બીજું એક વિચાર છે, હજુ અમલમાં આપણે મૂકશું એટલે હું તમને જાણ કરીશ કે આપણે વોટ્સએપ અથવા તો કોઈ પણ એક ગ્રુપ બનાવીએ કે જેથી કરીને તમને
મારા વિદ્યાર્થી જે છે, મારા ક્લાસીસના જે વિદ્યાર્થી છે એને તો હું દરરોજ જે ગણિત ચાલતું હોય તો એના દાખલાઓની PDF મોકલું જ છું. પણ અન્ય જે વિદ્યાર્થીઓ છે કે જેને પણ જો આવા દાખલાઓ કે પ્રશ્નોના જવાબ, અમુક પ્રશ્નોના જવાબ, ખાસ કરીને જોકે હવે તો વિજ્ઞાનને આપણે ડાયરેક્ટ પ્રશ્નોના જવાબ સમજાવી જ દઉં છું લખીને, પણ છતાંય એની જો કોપી અથવા તો PDF જોતી હોય તો એ PDF મોકલવા માટે આપણે ગ્રુપ બનાવીએ એવો મારો વિચાર છે. તો તમને જો અનુકૂળ એવું લાગતું હોય તો તમે કોમેન્ટ કરી અને મને સજેશન પણ આપી શકો છો. તો હવે આપણે નવા સબ્જેક્ટ સાથે મળશું.